50-50 કે 100-100? સારો સંબંધ 50-50 હોય છે? કદાચ નહીં. કારણ કે સંબંધ એ બે લોકોના 50-50થી નહીં, બે લોકોના 100-100થી બને છે. સંબંધોમાં આપણે ઘણીવાર કહીએ છીએ બંને સરખું આપવું જોઈએ, પણ સરખું હંમેશા 50-50 નથી હોતું. ક્યારેક એક વ્યક્તિ 20 આપી શકે અને બીજી 100. ક્યારેક એક 80 પર હોય તો બીજી 90 કે 100 સુધી આપી શકે. કારણ કે જીવનમાં દરેક દિવસ બંને માટે સરખો નથી હોતો. ક્યારેક એક વ્યક્તિ થાકેલું હોય, એક વ્યક્તિ તૂટી રહ્યું હોય, એકને વધુ સહારો જોઈતો હોય અને એ સમયે બીજી વ્યક્તિ થોડું વધુ આપી શકે. પણ અહીં એક વાત મહત્વની છે. એક જ વ્યક્તિ હંમેશા 80, 90, 100 આપતી રહે અને બીજી વ્યક્તિ હંમેશા લેતી જ રહે તો સંબંધમાં ક્યાંક ને ક્યાંક ચૂપચાપ કંઈક ટપકવા લાગે છે. લાગણી, સંભાળ, સમજણ અને એક દિવસ એ ખાલીપો માત્ર સમજાવવાથી પૂરો કરવો મુશ્કેલ બની જાય છે. એટલે સંબંધોમાં હિસાબ ન રાખો, પણ પરસ્પરતા જરૂર રાખો. આજે તમે 100 આપી શકો છો તો 100 આપો. ક્યારેક જરૂર પડે તો 120 પણ આપો, 150 પણ આપો. પણ એ જ રીતે બીજી વ્યક્તિ પણ ક્યારેક તમારી માટે વધુ આપતી રહે. એક થાકે તો બીજી વ્યક્તિ સંભાળી લે, પછી બીજાને જરૂર પડે તો પહેલી વ્યક્તિ આગળ આવે. આ જ સંબંધનું સંતુલન છે. કારણ કે સાચો સંબંધ 50-50નો હિસાબ નથી, 100-100ની ભાવના છે. અને મારા મતે આ સંબંધમાં મિત્રતાનું ઊંડાણ જેટલું હશે એટલો જ એ સંબંધમાં પ્રેમને વારંવાર સાબિત કરવાની જરૂર પડતી નથી. મિત્રતા સમજણ લાવે છે, સ્વીકાર લાવે છે અને સાથે વધવાની જગ્યા આપે છે. એટલે સંબંધ કોઈ પણ હોય, જીવનસાથીનો, મિત્રતાનો, પરિવારનો અથવા કોઈ પણ માનવીય સંબંધ હોય, એમાં પ્રેમ વરસાવજો, સંભાળ રાખજો અને મિત્રતાને હંમેશા જીવંત રાખજો. કારણ કે જે સંબંધનો પાયો મિત્રતા છે તે સંબંધ લાંબા ગાળે ખૂબ સારી રીતે ટકી રહે છે. માત્ર એટલા માટે નહીં કે એકબીજા પાસેથી કેટલું મળે છે, પણ એટલા માટે કે એકબીજાની માટે તમે કેટલું બનવા માટે તૈયાર છો. તમને શું લાગે છે? 50-50નો હિસાબ રાખવો જોઈએ કે બંને પોતપોતાની ક્ષમતા પ્રમાણે 100-100 આપતા રહે અને જ્યારે એક ઓછું આપી શકે તો ત્યારે બીજું થોડું વધુ આપીને સંભાળી લે? તમારા વિચારો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો.